તો ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહની પૂરક તેમજ પુનઃ લેવાયેલી પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું, જેમાં 4094 વિદ્યાર્થીઓના પરિણામમાં સુધારો જોવા મળ્યો હતો. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ કચેરીના ડેપ્યુટી ચેરમેન ડી.એસ. પટેલે જણાવ્યું હતું કે જે વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા પરંતુ તેમને પરિણામ સંતોષકારક ન લાગતા ફરીથી પરીક્ષા આપી હતી. ધોરણ 10ની પૂરક પરીક્ષામાં 1,04,429 ઉમેદવાર પરીક્ષા આપી હતી, જેમાંથી 29,542 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. વિજ્ઞાન પ્રવાહમાં જે વિદ્યાર્થીઓ પોતે ઉત્તીર્ણ થયેલા હોય અને એમનું પરિણામ સુધારવું હોય એમના માટેની આ પ્રથમવાર એવી પરીક્ષા હતી. એ બેસ્ટ ઓફ 2 એનું પણ પરિણામ આપતા અમે આનંદ અનુભવીએ છીએ અને જે વિદ્યાર્થીઓએ આમાં ભાગ લીધો છે અને પોતે પુનઃ મૂલ્યાંકન માટે પરીક્ષા આપીને સારું પરિણામ લાવે છે એમના માટે પણ હું અભિનંદન પાઠવું છું. ધોરણ 10નું કુલ પરિણામ 28.29% ધોરણ 10નું પૂરક પરીક્ષાનું પરિણામ આવેલું છે, જ્યારે 12મા સામાન્ય પ્રવાહનું પરિણામ 49.26% છે અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 30.48% છે. પ્રથમ વખત કુલ 7,744 જેટલા છોકરાઓએ પોતાનું પરિણામ સુધારવા માટે નિયમિત હતા, જે માર્ચમાં એમને નોંધાવેલી હતી ઉમેદવારી. તે પૈકી 7,742 ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા અને તે પૈકી 4,094 વિદ્યાર્થીઓએ તેમનું પરિણામ સુધાર્યું છે, 1 માર્ક અથવા એથી વધુ માર્કનું, અને 3,648 જેટલા ઉમેદવારોનું પરિણામમાં સુધારો થયેલો નથી.